તો વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે અને હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની। 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી અને જે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે। ત્યારે આજરોજ વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે વડોદરા શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે વહેલી સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની, મહિલા મોરચાના પ્રમુખ સ્નેહલ પટેલ, મહામંત્રી લકુલેશ ત્રિવેદી અને યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈ સહિત શહેર સંગઠનના અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા। કેસરિયા ખેસ અને ટોપી સાથે સજ્જ કાર્યકરોએ પક્ષની વિચારધારાને જન જન સુધી પહોંચાડવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। તો કાર્યક્રમોએ ઉત્સાહ જણાવ્યો છે અને ખાસ આજે ધ્વજવંદનનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। વડોદરામાં ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ અને ઉજવણી કરવામાં આવી।